જય સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો? તો જો અત્યારમાં 7 વાગ્યા છે અને હું અત્યારમાં જાગી ગઈ છું વહેલી, કેમ કે 11 છે એટલે આજથી રંગોળી કરવાની હોય એટલે જાગી ગઈ છું. બાકી તો હમણાં રજા હોય એટલે આટલું વહેલું જાગવાનું હોય નહીં. તો રંગોળી કરવાની છે તો જો બધા કલર મેં તૈયાર કરી લીધા છે રાતે જ, અને હવે રંગોળી કરવાની છે. બાએ ધૂપ દીવા કરી લીધા છે મંદિરમાં, ને જો આવી રીતે બધા દીવા રાખ્યા છે. તો રંગોળી બની ગઈ છે અને આજે 11 છે એટલે તુલસી ક્યારો બનાવવાનો હોય તો મેં તુલસી ક્યારો બનાવ્યો છે મસ્ત કલરફુલ. તો કેવી બની છે કમેન્ટ કરતા જાજો બધા. જો 1:30 વાગી ગયો છે અને રસોઈ બની ગઈ હતી તો બધા બેસી ગયા છે જમવા. જો ને જમવામાં આજે છે દાળ ભાત, શાક, રોટલી અને પાપડ ને વેફર ને બધું કર્યું છે. અને મારે દાળ ભાત નહોતા ખાવાના, બટેકાનું શાક મને ન ભાવે એટલે ગોળ ઘીનું ચૂરમું કરી લીધું છે. અને લાઈટ વહી ગઈ છે આજે સવારની, એટલે સારું છે હવે ક્યારે આવે નહીં. દર શુક્રવારે જાય જ છે, ગયા શુક્રવારે વહી ગઈ હતી. અને હા જો બાએ ફરાળ બનાવ્યું છે, આજે 11 છે ને એટલે એના માટે ફરાળ, સૂકી ભાજી, બી, વેફર એ બધું. હા મમ્મી ને હસવું આવ્યું એમ મમ્મી એમ કીધું ને એટલે નહીં. એ સાચે ને, રોટલી કરતા વધારે ભૂંગળા ને વેફર જ ખાતો હોય છે. તું હું તારું કહું છું. તને કઈ શાક નથી ખાતી, ગોળગી ખાશે. મને ન ભાવે એટલે એ તો શાક કરતા ગોળઘી સારા ને. હવે જોઈ ક્યારે લાઈટ આવે છે, લગભગ તો 2 વાગે કેમ કંઈક આવી જશે એટલે જમીને નવરા થાશી ત્યારે આવશે લાઈટ. તો બપોર વચ્ચે 3 વાગ્યાના ફૂલ તડકામાં અમે નીકળી ગયા છીએ ફટાકડા લેવા માટે. હું, હેત અને પપ્પા અમે ત્રણેય જાય છીએ. તો બન્યા રહેજો વ્લોગમાં ક્યાં ક્યાં ફટાકડા લઈએ છીએ. તો અમે પહોંચી ગયા હતા મહાદર્શન ગૌશાળામાં, GIDCમાં. દર વખતે અહીંયાથી જ ફટાકડા લેવાના હોય, કેમ કે આ એક જ જગ્યાએ બધા ફટાકડા મળી જાય. જામનગરમાં રહેતા હશે એ લોકોને તો ખબર જ હશે કે અહીંયા સારા એવા ફટાકડા મળી જાય છે. તો આવી ગયા છીએ ફટાકડા લઈને, અને જો એક ભાઈ આટલા બધા ફટાકડા લીધા છે. હવે કેટલાક આમાંથી ફોડે, બાકી આમ હું તમને દિવાળી પછી બતાવીશ. આમાં ઘણાય પડ્યા રહે એમને, પછી ધીમે ધીમે ફોડા રાખશે. અને એક જો આ નવી આઈટમ આવી હતી કે આ ફોડીને તો કલરવાળા થશે એવું કીધું નહીં? કલર ઉડશે એમાંથી અલગ જાય, એટલે આવું એનું પેકેટ આવું જ છે. તો મેં એને કીધું કે ઓલું નહીં વાગે જેઠાલાલ કે એવું હેપી દિવાળી, હેપી દિવાળી. તો કે ના બેન એવું તો નથી. મેં કીધું તો હવે આ કલરવાળું જ લઈ લઈ. નહીં કરે એવું જોડતું હોય તો એવું લઈ લે. જેઠાલાલ કહે ને કે હેપી દિવાળી, મ્યુઝિક વાગે એવું. તો 8:30 વાગ્યા છે અને રસોઈ બનાવી નાખી મમ્મીએ. તો અને આજે જમવામાં છે સેવ ટમેટાનું શાક, રોટલી, છાશ અને વ્હીલ્સ તૈયાર છે. ને બેસી ગયા છીએ જો અમે બધા જમવા, અને મમ્મી રોટલી બનાવે છે. તો આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરતા જાજો, અને ચેનલ ઉપર નવા હોય એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. અને વિડીયો કેવો બન્યો છે એ કમેન્ટમાં લખતા જાજો. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.